ગંભીરા બીજ દુર્ઘટના બાદ વહીવટી તંત્રને એકાએક તમામ બ્રિજને ચેક કરવાનું સૂચ્યું છે। જો કે સાબરકાંઠા જિલ્લામાં એવી પરિસ્થિતિ છે કે નેશનલ હાઈવે પર જે બ્રિજ બનાવવામાં આવ્યા છે તેમાંના મોટાભાગના બ્રિજ ધારાધોરણ મુજબ ચાલે તેમ નથી। જોઈએ એક અહેવાલ। આજુબાજુ ભિલોડા હિંમતનગર જવા માટે દિલ્હી જોવા જોડતો બ્રિજ છે અને જર્જરિત છે। ગાંભોઈ બે ભાગમાં વેચાયેલું છે અને ઉપરનું લોડિંગ ગાડીઓ જોઈ છે અને ચોમાસું બે સાઈડે તિરાડો પડી ક્યારે પડે લોકોને જાનનો જોખમ છે। સરકારને એવી વિનંતી છે આના માટે તાત્કાલિક કોઈ અધિકારીઓ આવીને તપાસ કરે અને નવેસરથી કરે એવી માગણી છે। સમસ્યા સાહેબ બહુ છે અને ક્યારે પડી જાય અને જાનનું જોખમ છે। આજુબાજુ પબ્લિક જતું હોય છે, સ્ટેન્ડ છે, એટલે અમે સરકારને એવી વિનંતી છે કે આના માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ। પ્રફુલભાઈ ન્યાય આપ જોઈ રહ્યા છો કે ગોબોઈ જે કામનું પુલનું કામ થયું છે એ પુલ એકદમ ઓકા નેકી છે અને નમી ગયેલો છે। બંને સાઈડ એવું છે, બંને બાજુ સાધનો લોડિંગો જાય છે અને પડવાની જેવી સંભાવના છે। જેથી કરીને અમારી માગ છે કે આ પુલનું વ્યવસ્થિત કામ થાય। વારંવાર રિનોવેશન કરે છે પણ એ કામમાં ભલીવાર આવતો નથી અને સારું કામ થાય એવી અમારી માગણી છે। વત્તા બાજુમાં જો અચાનક નમી પડશે તો નીચે આવેલો સાધનોને નુકસાન થશે, બાળકો મરી જશે, કોઈક મરી જશે, એવી જવાબદારી કોણ લેશે એવું અમારી રજૂઆત છે। શું નામ? મારું નામ વણકર જસવંતભાઈ। આપણે જોઈ શકીએ છીએ કે 4 વર્ષથી જે પુલ બનાવેલો છે એની અંદર ઉપર ખાડા પડેલા છે, પોપટાઓ ખોડેલા છે અને વરસાદ પડવાથી ઘણી વખતે પાણી પણ ભરાતું હોય છે, વાહનોને ડાયવર્ટ પણ કરતા હોય છે, એટલે ફૂલ પબ્લિકને ટ્રાફિક પણ લાગતું હોય છે। એના કારણે નીચેથી જવું પડશે, નીચે પણ આ પુલ લગાવેલા છે એટલે ટ્રાફિકની ફૂલ સમસ્યા છે। સમસ્યા તો બહુ જ છે। આપણે ઉપર જઈને તમે કદાચ કવર કરશો તો ખબર પડશે કે કેટલું ઉપર જોખમી ભર્યું છે। બંને બાજુથી થોડું તૂટેલું છે, નમેલું પણ છે, એટલે આપણે જોઈએ છે કે અત્યારે હાલ બધા બ્રિજો તૂટી રહ્યા છે, તો થોડું એનું નવીનીકરણ થાય વ્યવસ્થિત અને જાન જોખમ ટળે એવું અહીંયા સ્થાનિકોની માંગ છે। રાજુભાઈ, જ્યારે નિર્માણ થયું ત્યારે આ કામ બરાબર થયેલું નથી। વારંવાર કોન્ટ્રાક્ટર પણ અમે બજારવાળા અને આગેવાનોએ પણ રજૂઆત કરેલી, છતાં આ કામ એમને મનફાવીમ કામ કરેલું છે અને આ બ્રિજનું કામ બરાબર થયેલું નથી। એટલે મારે કહેવું છે કે આ બંને બાજુ પડખા નમી ગયેલા છે। અવર જવરના સાધનો લોડિંગવાળા જો સાધન અતિશય દોડાદોડ થશે તો આ બ્રિજ ફાટી પડવાની સંભાવના છે અને આજુબાજુ વેપારીઓ છે, આજુબાજુના વિદ્યાર્થીઓ છે અને અવર જવરના કારણે આ બ્રિજ ફાટી પડે તો કઈ મોટી ઉનાળા જ સર્જાય તેવી સંભાવના છે। તો મહેરબાની કરીને આ ફરીથી બ્રિજ બને તેવી મારી વિનંતી છે। સમસ્યા તો બધી ઘણી જ છે। આ તમે જોયું, વિડીયો લીધેલો છે, બંને પડખો ફાટી ગયેલો છે અને કયા ટાઈમે ફાટી જાય કોઈ નક્કી જ નથી। એટલે આ તાત્કાલિક ઓનું રિલેશન નહીં, આ ફરીથી થર્ડ મુખથી જ પાયાથી જો નવાસરથી થાય તો જ આ પુલનું બંધારણ થાય એવું છે। સતીશભાઈ પ્રજાપતિ। ગોબોઈ નેશનલ હાઈવે રોડ ઉપર ગાંભોઈ બજારની વચ્ચોવચ્ચ જે 2 કિલોમીટર લાંબો બ્રિજ બનેલ છે એ બ્રિજની કામગીરી જે તે વખતના કોન્ટ્રાક્ટરો બી એટલા પણ બદલાઈ ગયા, 4 થી 5 કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા, બરાબર। બ્રિજની કામગીરી 100% નબળી થયેલી છે। એની અંદર મટીરિયલ જે વાપર્યું હોય, જે બી કામગીરી કરી હોય, કામગીરી સારી કરેલી નથી। બ્રિજની અંદર પાણી પડે છે, બ્રિજ વાઇબ્રેટ બી કરે છે અને લોકોને દહેશત રહેશે બ્રિજ ગમે ત્યારે પડશે। એટલે અમને બી ઘણા કહે છે કે ભાઈ આ બ્રિજનું કંઈ કરાવો, બરાબર। એટલે નવેસરથી બ્રિજ બને અને નોન યુઝમાં મૂકી નવો બ્રિજ બને 2 કિલોમીટર અને આગળ રણાસણ ચોકડી છે ત્યાં પણ એક મોટી પેલી આપે ગેપ આપે, બરાબર, તો ટ્રાફિકની સમસ્યા, એક્સિડન્ટ પણ ઓછા થાય। એટલે બ્રિજને થોડો અડધો કિલોમીટર લંબાવવો બી પડશે, બરાબર। તથા ભગવાનદાસ ચૌધરી ની અંદર શામળાજીથી માંડીને ચિલોડા સુધી એક પણ પુલનું સારું નથી। બધા પુલ્ય પર ખાડા પડે છે। જ્યારે ચોમાસું આવે એ સમય દરમિયાન જ પુલ્ય બંધ કરી દેશે અને નીચે સર્વિસ રોડ એક પણ રોડ સારો નથી। અમારે ગાડીઓ ચાપ તૂટી ગયામાં। ગાભોઈ બ્રિજ હંમેશા બંધ જ કરી દે ચોમાસાની અંદર અને આ પોરો થઈને પડશે, કોઈક દેશ મારશે, આ પબ્લિકને મારશે। એટલે એકદમ થર્ડ ક્લાસ કામ કર્યું છે, થર્ડ ક્લાસ કામ છે। કામમાં કંઈ ભલવાર જ નથી। ભાઈ એટલે બહુ ભાઈ અહીંથી નીકળવું ને બહુ કાઠું પડે છે અમારે ગાડી। તો ચોમાસાને તો બહુ કાઠું પડે છે એમાં, આમ કાંઈ નહીં, પણ ચોમાસાની અંદર તો પુલિયા બંધ કરી દે, નીચે જવું પડે અને ઉપર આ થેપડા ભૂઈ પડે ને તો મને માની જાય, એ બીક લાગે છે। જાડેજા અમે ઉલ્સ મંગલ છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कोस्मोस।
સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.